નમસ્કાર. આજે એક વર્ષો પછીનો મુદ્દો ફરીથી સામે આવ્યો છે અને મુદ્દો એટલા માટે સામે આવ્યો છે કે મોટા ઉદ્યોગકાર છે એમણે ફરીથી પાટીદાર અનામત આંદોલનની યાદ અપાવી છે. અને યાદ તો અપાવી, પરંતુ સાથે સાથે એમણે એમ કહ્યું કે સમાજના લોકોએ સમાજની દીકરી જે સીએમ હતી એમને દૂર કરવા માટે આખું આંદોલન છેડ્યું, અને આંદોલન છેડ્યું એટલે તેમને સીએમ પદમાંથી દૂર થવું પડ્યું. અને એટલે કે પાસ અનામત આંદોલન સમિતિ જે હતી, પાટીદાર અનામત આંદોલન સમિતિ, એના જે અગ્રણીઓ અને જે નેતાઓ હતા પોતપોતાના રોટલા શેકી લીધા છે. અને એ જ કારણે આજે પાટીદાર અનામત આંદોલનનું ભૂત ફરીથી છે ધૂણ્યું છે. અને ઉદ્યોગકારનું નામ છે કરશનભાઈ પટેલ, કે જેમણે યાદ કર્યું પાટીદાર અનામત આંદોલન. અને એના માટે જ આજે મારી સાથે એ અગ્રણીઓ જોડાવાના છે, પાટીદાર સમાજના અગ્રણીઓ, કે જે એક સમય એક સાથે હતા અને આંદોલન છે ચલાવી રહ્યા હતા. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મારી સાથે ગીતાબેન પટેલ છે, સાથે દિનેશભાઈ પણ છે. આ બંનેનું હું સ્વાગત કરું છું અને થોડી જ વારમાં રેશમાબેન પટેલ છે, તેઓ પણ જોડાવાના છે. શરૂઆત કરવી છે દિનેશભાઈ આપનાથી, કે એક સમય હતો કે તમામ નેતાઓ સાથે હતા, અને જ્યારે સાથે હતા અને એ પછી જ્યારે અત્યારે કરશનભાઈનું કહેવું છે કે પોતપોતાના રોટલા છે એ અનામત સાથે જોડાયેલા જે પણ નેતાઓ હતા તેમણે શેકી લીધા છે. એના વચ્ચે રેશમાબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બેન, તમારું પણ સ્વાગત કરું છું. ચારે અગ્રણીઓ મારી સાથે છે અને તમામ દિનેશભાઈ, પહેલો જવાબ આપના પાસેથી જોઈએ છે કે આટલા વર્ષે અનામત આંદોલન યાદ આવે અને એવો આક્ષેપ કરવામાં આવે કે જે નેતાઓ સંકળાયેલા હતા એમણે રોટલા શેકી લીધા છે. જો ઉમંગભાઈ, આજે કરશનભાઈ જે નિવેદન આપ્યું છે ને એ જ બિલકુલ રાજકીય નિવેદન છે. કારણ કે એમણે કીધું કે લેવા પટેલની દીકરી, આનંદીબેનને ગુજરાતની દીકરી, દેશની દીકરી કહેવાના બદલે ફક્ત લેવા પટેલની દીકરી કહીને આનંદીબેનને સીમિત કરી દીધા. બીજી બાબત કે આજ મુખ્યમંત્રી કરશનભાઈના સમયગાળામાં કે જ્યારે એ સન્માનીય અમારા કેશુબાપાના કિચન કેબિનેટમાં બેસનાર વ્યક્તિ હતા, અને ત્યારે કેશુભાઈને હટાવવાની જે ભૂમિકા ઉભી થઈ, અને જ્યારે 48 ધારાસભ્યો કેશુબાપા પાસે આવ્યા ત્યારે જે મદદ લેવાની વાત હતી ત્યારે કરશનભાઈએ તો કઈ મદદ પણ ન કરી અને કેશુબાપાનો ભોગ લેવાયો. આજે આનંદબેનના નામ ઉપર કરશનભાઈ પોતે કોના રાજનીતિના રોટલા શેકી રહ્યા છે તો બાપાને ખબર. બીજી બાબત કે પાટીદાર આંદોલનથી રાજકારણ નહીં, રાજકીય રોટલા નહીં, પણ રાજનેતાઓ ઉભા થયા છે. દરેક રાજકીય પક્ષની અંદર પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરનાર યુવાનો આજે સમાજના પ્રશ્નોને દરેક રાજકીય પક્ષની અંદર ઉઠાવી રહ્યા છે. એટલે એ પણ કરશન બાપાને કદાચ ન ગમતું હોય. અને મુખ્ય બાબત એ છે કે જે સંસ્થા આજે સન્માનનો કાર્યક્રમ કર્યો હતો, જેના પ્લેટફોર્મ ઉપરથી આ શબ્દ બોલાયા છે, એ સન્માન કાર્યક્રમમાં સરકારી નોકરી મેળવનાર દીકરીઓનું સન્માન હતું, અને એમાં ઈડબ્લ્યુએસ ની અંદર આવતા દીકરાઓએ સરકારી નોકરી મેળવી છે એનું સન્માન કરશન બાપાએ કર્યું હતું. એટલે કરશન બાપાને એ ખબર હોવી જોઈએ કે અનામતના આંદોલનથી રાજકીય નહીં, સમાજના નાનામાં નાના વર્ગને ઘરેમાં ઘરે આ પીડા જે હતી એનું સોલ્યુશન આવ્યું છે. 1000 કરોડની સ્વાવલંબન યોજના હોય, 500 કરોડનું બિન અનામતનું આયોગ અને નિગમની રચના થઈ છે, 5 વર્ષની નોકરી માટેની વય મર્યાદા તમામ સમાજો માટે. અને તમને ઉમંગભાઈ જણાવતા મને આનંદ થાય છે કે પાટીદાર સમાજના આંદોલનથી સમગ્ર ગુજરાતમાં ટોલ ટેક્સ ફ્રી થયો, અને જે બિન અનામત વર્ગ એટલે કે પાટીદાર સિવાયના જે બ્રાહ્મણ સમજ જે નાના નાના તબક્કામાં જે સમાજો હતા એ સમાજના દીકરા દીકરીઓને આ બધા 10% અનામતનો લાભ મળતો થયો છે. આજે સરકારી નોકરીમાં કે સરકારી એડમિશનમાં દીકરા દીકરીઓ લાભ લેતા થયા છે, તે 10%ની જોગવાઈમાં આવે છે. અને સમગ્ર ભારતમાં હું તમને કહીશ કે જે મેં ઐતિહાસિક નિર્ણય જે લેવાયો એ સમગ્ર ભારતમાં પાટીદાર આંદોલનથી લેવાયો છે. એટલે કરશન બાપાને કદાચ કરોડપતિ વ્યક્તિ છે, અબજોપતિની જરૂર છે, અને કદાચ એને બુટ સામું જોવાની પણ નવરાઈ નહીં હોય, એવા વ્યક્તિએ આજે સમાજની સામે જોવાના બદલે પોતાની ઉદ્યોગોની, પોતાના એક ઉદ્યોગપતિ તરીકેની જે આજે સરકારની વાલા થવાની જે વાત કરી છે અને આંદોલનની ટીકા કરી છે, એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ગીતાબેન, મારે તમને હવે પૂછવું છે કે આટલા વર્ષો પછી આપ કરશન બાપા અને બહુ જનરલી મીડિયામાં આવતા અથવા તો કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી જોયા, પણ આટલા સમયે સમાજ યાદ આવ્યો તો એના પાછળ કોઈ કારણ જવાબદાર હોઈ શકે ખરું?
કરશન બાપાને 10 વર્ષ પછી કહેવાય ને કે પેલી કુંભકર્ણની નિંદ્રા તો 6 મહિના જાગવાની ને 6 મહિના ઊંઘવાની હતી, પણ કરશન બાપા તો 10 વર્ષ પછી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા અને ન જાણે કેમ એમને સપનું આવ્યું અને સપનું આવ્યું ને આવીને ખાલી સ્ટેટમેન્ટ આપી દીધું કે પાટીદાર અનામત આંદોલન થયું, એમાં સમાજને કોઈ ફાયદો થયો નથી. એક ઉદ્યોગપતિ તરીકે આટલા મોટા બિઝનેસમેન હોય, સમાજમાં આટલું નામ હોય અને આટલા મોટા ઉદ્યોગપતિએ આવું સ્ટેટમેન્ટ, આવું કહેવાય ને કે એકદમ આમ નાના છોકરા પણ આવું સ્ટેટમેન્ટ નો આપે, એવું સ્ટેટમેન્ટ આપવાની એમને જરૂર શું પડી, અને એ પણ 10 વર્ષે. અને એમને જે વાત કરી કે લેવા પટેલની દીકરી, તો લેવા ને કડવાના વાદ તો અમે આંદોલનમાં ભૂલાવ્યા છે. લેવા કડવાનો વાદ ભૂલીને તો અમે પાટીદાર થયા હતા. એ વાદ એમને નવો ઉભો કરીને છંછેડ્યો છે. સાથે સાથે એમને જે વાત કરી કે આમાં રાજકીય રોટલા શેકાયા, પણ આમાં રાજકીય રોટલા કોઈ પ્રકારના શેકાયા નથી. ને તમને જો બેનની ચિંતા હતી તો 2015માં જ્યારે બેનને ગાદી પરથી ઉતારતા હતા ત્યારે તમારે કોઈ સ્ટેટમેન્ટ આપવું જોઈતું હતું. કેશુબાપા વખતે તમારે કોઈ સ્ટેટમેન્ટ આપવું જોઈતું હતું. જો તમને ખરેખર આનંદીબેનની ચિંતા હતી તો 2015માં જે 2019માં અનામત આપી શકતા હતા એ 2015માં આપી શકતા હતા. તો બેનને સીટ છોડવાની કે સીએમ પદ છોડવાની જરૂર જ ન પડતી. પાટીદાર સમાજના 14 દીકરાઓને ગુમાવવાની જરૂર ન પડતી. અસંખ્ય યુવાનો ઉપર જ્યારે કેસ થયા, મહિલાઓ પર કેસ થયા, લાઠીઓ વરસાઈ, ગાળો દેવામાં આવી, આ બધી જ ઘટનાઓ જ્યારે બની તો કદાચ એ ઘટનાઓ ન બનતી. અને એવું ભૂત ધૂણ્યું જ્યારે ગુજરાતમાં રહેતા જ ના હોય અને જે સમાજ પર દમન ને અત્યાચાર થયા અને એમને એ નથી ખબર કે ગુજરાતની અંદર એક ઉદ્યોગપતિને એટલી તો ખબર હોવી જોઈએ કે અનામત આંદોલન થયા પછી એના કેટલા કેટલા ફાયદા છે. તે ફાયદા તો આખું ગુજરાત જાણે છે, પણ કરશન બાપાને એકને ખબર નથી. અને નહીં કે આ 4-5 લોકો આંદોલન ચલાવતા હતા. આંદોલન છેવાડાનો ગામડામાંથી આવતો યુવાન ને જે પીડામાં હતો, નહીં કે કરોડપતિ બિઝનેસમેન કે નહીં કોઈ ઉદ્યોગપતિ જે 1 વીઘા 2 વીઘા જમીન ને જેને એજ્યુકેશનમાં અન્યાય થાય, જેની સાવ નાની ખેતી છે, ખરેખર જે તકલીફ વાળો યુવાન છે એ છેવાડાના ગામડામાંથી બાઇક લઈને આવે ને જય સરદારના નારા લગાવતો હતો. ત્યારે આવડું મોટું આંદોલન ઊભું થયું છે. નહીં કે 4-5 લોકોના ઈચ્છાથી કે કાવતરાથી કે આંદોલન શરૂ નથી થયું. આ જન લાખો યુવાનો આંદોલનમાં જોડાયા ત્યારે આ આંદોલન થયું હતું. પણ ખબર નહીં કેમ ઊંઘમાંથી આવીને સીધું સ્ટેટમેન્ટ આપી દીધું. ચોક્કસ એક આંદોલનકારી તરીકે દુઃખ ચોક્કસ થાય. કરશન કાકાએ જ્યારે 14 યુવાનોને ગોળીએ દરબી દીધા, હત્યા કરી દીધી, ત્યારે બોલ્યા હોત તો સારું લાગતું. અને આવડા મોટા ઇન્ડસ્ટ્રીયલ છે, ઉદ્યોગપતિ છે, તો એમને કેમ 14 દીકરાઓના ઘર પરિવારના ઘરે જઈને એક નોકરી આપવાનો પણ વિચાર ના આવ્યો? અને આવડી મોટી યુનિવર્સિટી લઈને બેઠા છે તો કેવી એમને જાહેરાત કરી કે 5% કોટા ડિક્લેર કરો, એમાં ખરેખર જરૂરિયાત વાળો વર્ગ છે એને તમે મફત ભણાવો. તો એ તો તમને સૂચતું નથી. તમે રાજકીય પરિપ્રેક્ષમાં તમારે જેને કહેવું હતું એને સીધો ટાર્ગેટ કરીને કહેવાય કે આને રાજનીતિ કરી છે. અને રાજનીતિના ફાયદા ગેરફાયદા એ ગણાવતા હતા, પણ એ પોતે બિઝનેસમેન છે. બિઝનેસમેન હોય ફાયદા ગેરફાયદા નફા નુકસાન એ બિઝનેસમેન જોતા હોય છે. એક આંદોલનકારીઓ ક્રાંતિકારીઓ વિચારતા નથી. એ તો જ્યારે સમાજના હિત માટે લડવાનું હોય ત્યારે હથિયાર લઈને નીકળી પડતા હોય છે. એ બિઝનેસમેનોના વિચાર છે, ક્રાંતિકારીઓના વિચાર આવા ક્યારે ના હોય. અને સમાજને એમને જે કીધું ફાયદા અને ફાયદાનું ઉત્તમ ઉદાહરણ એમાં મારી સાથે અહીંયા બેઠા છે પેનલમાં, તમે પણ બધા એના સાક્ષી છો કે તાજું જ ઉદાહરણ અમરેલીની અંદર જે ઘટના ઘટી, જેનું એ દીકરીનું સરઘસ કાઢ્યું, એને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવ્યો, રાત્રે 12 વાગે એની ધરપકડ થઈ. અને આ જ મુહિમથી આપણે બધાએ જે એક મુહિમ ચલાવી, આ જ આંદોલનકારીઓ ખુલીને બહાર આવ્યા, સમાજના સમર્થનમાં આવ્યા, દીકરીના સમર્થનમાં આવ્યા અને એ દીકરીને ન્યાય અપાવ્યો. આ જ આંદોલનકારીઓ છે, આ જ સમાજના સાચા હીરો છે ને સાચા લીડરો છે કે જ્યારે સમાજની વાત આવે ત્યારે ભયમુક્ત વાતાવરણમાં ખુલીને પોતાના મનની વાત કરે છે. નહીં કે સમાજના આગેવાનો માત્ર ને માત્ર પોતાની ઈચ્છા. મને તો એવું લાગે છે કદાચ કરશન દાદાને રાજનીતિનો શોખ ન ચડ્યો હોય, એવું ના બને કે એમને પણ રાજનીતિમાં આવવું હોય અને આવા સ્ટેટમેન્ટો આપતા હોય. ચોક્કસથી. કરશન દાદા, હા જી દિનેશભાઈ. કરશન દાદા લેવા કરવા કરીને આ નવા મુખ્યમંત્રીનો ભોગ ન લેતો સારું. હવે એ તો સમાજને જોવાનું છે, કારણ કે જે તે વખતે જે થયું એ સાક્ષી અમે પણ છીએ ને તમે પણ છો જ. રેશમાબેન,
કરશન બાપાએ તો કીધું, સાથે સાથે લાલજીભાઈ પણ એમના સપોર્ટમાં રહ્યા કે ના ભાઈ કરશન બાપાએ જે કીધું સાચું છે. કેટલાક લોકો જે આગેવાનો જે હતા, જે ફ્રન્ટ રો માં હતા, એ બધાએ પોતપોતાનું સેટિંગ કરી લીધું છે. ઉમંગભાઈ, એવું આ બયાનો અમારા માટે કોઈ નવાઈ નથી. આવા બયાનો ભૂતકાળમાં પણ ઘણા બધા આપી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ હજી આપશે. એનાથી અમને કોઈ ફરક નથી પડતો. હવે વાત આવે છે કે રાજકીય રોટલા શેકવાનું, તો જે લોકોએ શેક્યા છે એનું તો અમે લોકોએ જ એકબીજાને કીધેલું છે કે ભાઈ આ લોકોએ શેક્યા છે ને આ લોકોએ નથી શેક્યા. રોટલા શેકવાનો અહીંયા મુદ્દો જ નથી આવતો. મુદ્દો એ વાત એવી કરે છે કે ભાઈ સીએમ પદથી ઉતારી દેવામાં આવ્યા એક પાટીદારની દીકરીને, એમાં ખાસ કરીને લેવા પટેલ. મને તો દુઃખ થાય છે કે ભાઈ લેવા પટેલ, કડવા પટેલ કરવાનો કોઈ મુદ્દો જ નથી, તો છતાં પણ પર્ટિક્યુલર શબ્દનો ઉપયોગ કરી શા માટે એકતાને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને એ નિર્ણય સત્તા ઉપરથી ઉતારવાનો નિર્ણય કોણ કરશે? સત્તાધારી પક્ષ કરશે ને, કે જેને સીએમ બનાવ્યા છે. તો એ એટલા બધા કમજોર થઈ ગયા હતા આંદોલનથી કે એમને એ નિર્ણય કરવો પડ્યો. અમારા કોઈ આંદોલનકારી ક્યારેય નહીં સ્વીકારે કે અમારા કારણે આનંદીબેનને જવું પડ્યું હતું. એ લોકોના અંદરખાનેના ઝઘડા, એ લોકોનું અંદરખાનેની કૂટનીતિ અને એ લોકોના અંદરખાનાના ઝઘડાના કારણે કદાચ ભારતીય જનતા પાર્ટીએ સીએમ પદ બદલવાનો નિર્ણય લીધો હશે. એમાં અમે કોઈ જવાબદાર નથી. અમે તો સમાજને કંઈક અપાવવાનો પૂરો પ્રયત્ન કર્યો તો. અનામત ભલે ના મળી હોય, પણ અનામતના બદલામાં જેટલા પણ ફાયદા, જેમ દિનેશભાઈએ ગણાવ્યા, ગીતાબેને ગણાવ્યા, ઘણા બધા ફાયદા મળ્યા છે. સામાજિક રીતે પણ મળ્યા છે અને લાભની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થીઓને આજ પણ લાભ મળી રહ્યો છે. એટલે ઉમંગભાઈ, આવા બયાનો આવે છે ત્યારે અમને દુઃખ એ વાતનું થાય છે કે જેટલા પણ આંદોલનકારીઓનો તમે ભૂતકાળમાં જોવા જશો ને, બધા સામાન્ય વર્ગમાંથી છે, એક સામાન્ય પરિવારમાંથી આવે છે. કોઈને રાજકારણનો ર નથી ખબર. દરેક લોકો આ લડાઈમાં જોડાણા અને નસીબ હશે સૌના ને કાર્ય માટે નિમિત્ત બન્યા હશું. કદાચ ઉપરથી લખીને આવ્યું હશે કે ભાઈ તમે આ કાર્ય માટે છો, તો આજે અમે રાજનીતિમાં છીએ, દરેક અલગ અલગ પક્ષમાં છીએ, પણ અમારું કાર્ય આજ પણ એ છે કે અમે લોકો માટે અવાજ ઉઠાવીએ છીએ, સત્તા પક્ષમાં વિરુદ્ધમાં રહીને અવાજ ઉઠાવીએ છીએ. અને બીજી વાત ખાસ કહીશ, કારણ કે આ બંને ભાઈ અને બેનથી હું એટલા માટે અલગ વાત કરીશ કે અમે બીજેપીમાં જઈને પણ જોયું. અમે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા આજ વડીલોના કારણે. આજ વડીલોએ અમને કીધું હતું કે ના, સમાજ માટે જે મળ્યું છે સારું છે, તમે સ્વીકારી લ્યો, તમે રાજકીય પક્ષ તરીકે આ પક્ષને સ્વીકારો, આપણા સમાજનું સારું કલ્યાણ થશે. અમે એ પક્ષમાં ગયા, એ પક્ષમાં ગઈને અમે માંગણી કરી, અધૂરી માંગણીની માંગણી કરી કે ભાઈ શહીદ પરિવારના દીકરા દીકરીઓને જે બાકી છે, જે તમારે અર્ધ સહકારી નોકરી આપવાની બાકી છે, એ તમે આપો. પણ અમે અંદર જઈને પણ અમારો અવાજને ન સાંભળ્યો. તો તમે વિચાર કરો કે રાજનીતિની પરાકાષ્ઠા ક્યાં સુધી જઈ રહી છે. દંભી રાજનીતિનો અમે લોકો ભોગ બન્યા છીએ, દરેક લોકો ભોગ બન્યા છીએ. એ વાત એ કોના કારણે? તો કે ભાજપની ખોખલી નીતિના કારણે, એના ખોટા વાયદાઓના કારણે. આજ પણ અમને શરમ આવે છે કે સમાજના દીકરાઓના અમે પરિવારને શું જવાબ દઈએ? કારણ કે અને વાત બીજી, આ વાત પણ તમે ભૂલી જાઓ, ચલો બધામાં સ્વાર્થ છે, બધા સ્વાર્થી છે, ભૂલી જાઓ. તો આ જે અમારા આગેવાનો જે બોલી રહ્યા છે, કરશનભાઈ જે બોલી રહ્યા છે, અથવા તો જે લોકો આંદોલનની ટીકા કરી રહ્યા છે અને જે રોટલા શેકીને ભાજપમાં પણ બેઠા છે, દરેકને મારે એટલું જ કહેવાનું છે કે હજી પણ મોડું નથી થયું. કોણ રોટલા શેકીને ભાજપમાં? કારણ કે ગીતાબેન પણ બોલે, તમે પણ કહો છો કે જેને કેવું એને સીધું કહેતો. કોણ એવું ભાજપમાં બેઠું છે રોટલા શેકીને બેઠું છે? એ બી જાણવું છે જરૂરી, કારણ કે આમાંથી અફવાઓથી જ એક છે. આ વિષય ઉપર તો ઘણી બધી ડિબેટ કરી ચૂક્યા છે. મારે એટલું જ કહેવાનું છે કે જે લોકો આંદોલનની ટીકા કરે છે, જે લોકો એમ કહે છે કે રાજકીય રોટલા શેકી રહ્યા છે, તો હું એમ કહું છું કે અમે તો ચલો વિરોધ પક્ષમાં છીએ, અમે તો બૂમબરાડા કરીએ એટલે એમ કહે છે કે ભાઈ તમે તો વિરોધ કરવાનું કામ છે. તો જે સત્તામાં બેઠા, જે સત્તાના વખાણ કરી રહ્યા છે, એ તો બોલી શકે ને, એ તો કહી શકે ને કે ભાઈ આંદોલનમાં જે દીકરાઓ શહીદ થયા છે એને નોકરી તો અપાવો. એ તો અધૂરી માંગણી ક્યારની છે, અધૂરી છે, હજી સુધી કોઈને કઈ મળ્યું નથી. તો એ તો બોલી શકે ને, નથી બોલતા. એટલા માટે તો ટાર્ગેટ તમે એને જ કરો છો, તો એને જ કરો ને. અને તમે કરશનભાઈ નું નિવેદન તમે આખું સાંભળશો તો તમને ખબર પડી જશે કે એના નિવેદનમાં ક્યાંક ને ક્યાંક અંદરથી કોઈએ બોલવાનું કીધું અથવા તો અંદરના રાજકીય રોટલા શેકવા માટે આ બયાન આપવાની વાત કરી હોય ને, એવું લાગી રહ્યું છે. નહીતર આટલું બયાન આટલા વર્ષોમાં કોઈ દિવસ આપ્યું નથી એમને. નથી કોઈ દિવસ સમર્થનના બયાન આપ્યા, કોઈ દિવસ આંદોલનના બયાન નથી આપ્યા. અચાનક જ આનંદીબેનની ચિંતા થઈ અને એક દીકરી કે ભાઈ સમાજની દીકરી હતી એવા બયાન આપે છે. તો અત્યારે પણ ભૂપેન્દ્રભાઈ છે, સમાજના જ એક દીકરા તરીકે બેઠા છે. દિનેશભાઈ એવું કહે છે કરશનભાઈ કદાચ આજે સીએમ છે એમને ના ઉઠલાવે, તો દિનેશભાઈ તમને કેમ લાગી રહ્યું છે? એવું તો છે ઉમંગભાઈ, આમાં બીજા કોક આવી ગયા. તો વસ્તુ એ ઘણો બધો ગર્ભિત હોય છે, પણ આંદોલનનો ઉપયોગ કરવામાં આવે છે પોતાના બયાનોને પાયો બનાવવા માટે. એક બેઝ બનાવે કે આંદોલનનો પાયો બનાવો અને આ બયાન શૂટ કરો. બસ આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. આનો ઉમંગભાઈ સીધો અને હિસાબ એ છે, એનો મતલબ પણ એ છે
કે જ્યારે આનંદીબેનને હટાવવામાં આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના 44 ધારાસભ્યો હાજર હતા. કેટલા? 44. 44. તો એક પણ ધારાસભ્યએ રાજીનામું ન આપ્યું અને કદાચ એ 44 ધારાસભ્યએ સરકારમાંથી ટેકો ખેંચી લીધો હોત તો આનંદીબેન બચી ગયા હોત. બીજી બાબત, જે આ ઉદ્યોગપતિઓ, કરશનભાઈ જેવા ઉદ્યોગપતિઓએ જે સરકારની ચાપલુસી કરી છે ને હજી પણ કરે છે, એ લોકો પણ જો સરકારની સામે ઉભા રહ્યા હોત તો પણ આનંદીબેન ન બદલાવી શક્યા હોત. જો અમારું ચાલતું હોત તો હું ગીતાબેનને કે રેશમાબેનને મુખ્યમંત્રી બનાવી દેતા. પણ અમે તો વિરોધ પક્ષમાં હતા, અમે એ લોકોની સામેના પક્ષમાં હતા. એટલે એ વાત બિલકુલ વાહિયાત છે કે આનંદીબેનનો ભોગ અમારા કારણે લેવાયો છે. બીજી બાબત તમને કહું, આ નેતાઓની કોઈ આગેવાનોની એક પણ રૂપિયાની તાકાત નથી. હું એને ચેલેન્જ મારીને કહું છું કે સરકારની સામે એક પણ શબ્દ બોલી શકે. એ લોકોને હંમેશા સરકારને સારું લાગે, સત્તાને સારું લાગે, એ સિસ્ટમથી પોતાના ઉદ્યોગો ચલાવવા માટે આવા નિવેદનો કરવા પડે છે. આથી વધુ વિશેષ કઈ નથી. આ કરશનભાઈ પોતે નિરમા યુનિવર્સિટીના માલિક છે. એ નિરમા યુનિવર્સિટીની અંદર કોઈને મેડિકલમાં એડમિશન લેવું હોય કે કોઈને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો 15 લાખ રૂપિયા, 18 લાખ રૂપિયા અને 7 લાખ રૂપિયા ફી પેલા ભરવી પડે છે. જો કરશનભાઈને સમાજની ચિંતા હોય, અનામતને ભૂલી જાઓ, આંદોલનને ભૂલી જાઓ, શહીદ પરિવારને તમે ભૂલી જાઓ, તમે 5% અથવા તમારી યુનિવર્સિટીની અંદર જેટલી સીટો છે એમાંથી 10% સીટો તમે લેવા પટેલ સમાજને, કડવા પટેલ સમાજની વાત કરો છો તો તમને સારા લાગે એવા પરિવારોને તમે 10% સીટો મફતમાં ભણાવવાનું તો એકવાર ટ્રાય કરી જુઓ. અને હું ચેલેન્જ મારીને અમે બધા લોકો સાથે મળીને, કદાચ મારી બહેનો બે મારી વાતમાં સહમત હશે કે 10% અનામત લાવવું ને એ આકાશમાંથી તારા લાવવા જેવી વાત હતી. કરશનભાઈ એક વાત હિંમત કરીને આ 10 નું 11 કરાવી બતાવે. એટલે ખાલી ફાકા ફોજદારી કરવાથી કોઈ વસ્તુ બનતી નથી. સમાજના લોકોએ આંદોલન કર્યું હતું, કોઈ એમાં અમે ફક્ત નિમિત્ત બન્યા હતા. સમાજનો ઘરે ઘરેથી વેદના હતી અને એ વેદનાને વાચા આપવાનું કામ અમે લોકોએ કર્યું હતું. અને આજે અમને ગૌરવ છે, હું તમને કહું છું કે આજીવન અમને ગૌરવ રહેવાનું છે. અમે ક્યારે પણ આ વાતમાંથી ફસવાના નથી કે અમે આંદોલનનો હિસ્સો હતા અને આંદોલનમાં અમને અમારા સમાજે જવાબદારી સોંપી અને અમે આજે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. અને આનું પરિણામ હજુ પણ આવતા 5 વર્ષ પછી લોકોને દેખાવાનું છે. ત્યારે લોકો અમને યાદ કરશે કે ભાઈ આ લોકોના કારણે અમને નોકરી, અમારા ઘરમાં રોજગારી, અમારા દીકરાનું એડમિશન, અમારા દીકરાના અભ્યાસની ફી, આ તમામ વસ્તુનો લાભ આ આંદોલનથી થયો છે. હવે કરશનભાઈ જેવા અમારા સમાજમાં હજારો ઉદ્યોગપતિઓ છે. એક ઉદ્યોગપતિ વધીને કદાચ 1 કે 2 યુવાનોને નોકરી અપાવી શકે. અમે દરેક પરીક્ષાની અંદર 10% રિઝર્વેશનથી નોકરી અપાવી રહ્યા છીએ. એના કરતા પણ મોટી વાત કરું કે કરશનભાઈનું પોતાનું જેટલું વાર્ષિક બજેટ નહીં હોય ને એટલું બજેટ અમે સરકારમાંથી અમારા દીકરાઓને અપાયું છે. બીજી વાત કે 5 વર્ષની વય મર્યાદા. આજે પાટીદાર સમાજ નહીં, ગુજરાતનો તમામ સમાજ કેટલો ટોલ ટેક્સ ભરતો હતો. એ પાટીદાર આંદોલનમાં ટોલ ટેક્સની જાહેરાત કરવી પડી હતી કે ગુજરાતના તમામ ટોલ ટેક્સો ફ્રી કરવામાં આવે છે. એટલે એ તો જેને પીડા હોય, જેને વેદના હોય, જેને લાભ મળ્યો હોય એને અનામતની ખબર હોય. કરશનભાઈને તો મોઢામાં હજી આમ ડીશમાં જમવા માટે પણ એને માણસો આપતા હશે એવી એની સ્થિતિ છે. એટલે એને કોઈ નાના લોકોની વેદનાની ખબર ના પડે. અને ખાલી ને ખાલી સરકારની વાહવાહી, કદાચ મારું એવું માનવું છે કે કદાચ એવું બન્યું હશે કે આનંદીબેન વખતે કઈ પણ પ્રોજેક્ટો મંજૂર થતા હશે અને કદાચ આ ભૂપેન્દ્રભાઈ નહીં કરતા હોય એટલે એને આનંદીબેન યાદ આવ્યા હોય એવું મને લાગે છે. ત્રણેને કોમન પ્રશ્ન પૂછવો છે કે એક તાત્પર્ય એવું કાઢ્યું કે રાજકીય, તમે કીધું કે જે કરી રહ્યા છે એના પર, તો મને એવું લાગે છે કે હું તારણ જે કાઢું છું કે અત્યારે જો બધા જે આ 3 મહાનુભાવો જોડાયા છો, ગીતાબેન હોય, દિનેશભાઈ હોય, રેશમાબેન હોય, સાથે જ નિખિલભાઈ છે, ત્યારબાદ હાર્દિકનું વાત આવે, અલ્પેશ કથિરિયા આવે, બધા જ અલગ અલગ પાર્ટીમાં બેઠેલા છો. પરંતુ આમ જોવા જઈએ તો બધા અગ્રણીઓમાંથી ધારાસભ્ય બન્યા હોય ભારતીય જનતા પાર્ટીમાં જઈને તો હાર્દિકભાઈ પટેલ છે. તો હાર્દિકભાઈ પટેલ ઉપર સીધું નિશાન સાધતા હોય ને મોઢે નથી બોલી રહ્યા એવું લાગી રહ્યું છે ખરું? ત્રણેને પ્રશ્ન. ના ઉમંગભાઈ, હાર્દિકભાઈ એકલા ભાજપમાંથી ધારાસભ્ય નથી બન્યા. એમણે કીધું કે અમને વખો પડે તો અમારું તો કોઈ સાંભળતું નતું. ના ઉમંગભાઈ પ્રશ્ન સમજવા જેવો છે કે દરેક ચૂંટણીની અંદર, દરેક સત્તાની અંદર પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ હોય જ છે. 44 ધારાસભ્ય પાટીદાર સમાજના દીકરાઓ જ બનતા હોય છે. એમાં હાર્દિક બને, કાલે કોઈ બીજો આંદોલનમાંથી ઉભરીને આવેલા ધારાસભ્ય માત્ર મને હું એની જ વાત કરી રહ્યો છું. પક્ષમાં જઈને બેઠા છે. હું તમને એ જ વાત કરી રહ્યો છું કે કુમાર કાનાણી પણ અમારી મદદમાં હતા, જયેશભાઈ રાદડિયા પણ મદદમાં હતા, હાર્દિકભાઈ પટેલ પણ મદદમાં હતા, એવા ભાઈ પ્રકાશભાઈ વરમોરા પણ અમારી મદદમાં હતા. એ જ બાજુ લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગથરા, કિરીટભાઈ પાટણ, આવા તમામ લોકો આંદોલનમાં હતા જ.
આ જે ભાયાણી અને સુધીરભાઈ એ પણ પાટીદાર આંદોલનના યોદ્ધાઓ છે. એટલે કોઈ એક પક્ષ માટે આ દલાલી થઈ જ નથી, એક પક્ષ માટેની કોઈ વાત જ નથી. તમામ પક્ષમાં પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરનાર યુવાનો આ આંદોલનથી મળ્યા છે, એનું અમને સંપૂર્ણપણે ગૌરવ છે. ગીતાબેન, તમને શું લાગે છે? કરશન કાકાએ સીધું નિશાન જ્યાં તાકવાનું હતું એના કરતા તાક્યા કરતા સીધું અમિત શાહને જ પૂછી લીધું હોત તો એનો રસ્તો મળી જતો કે આ આનંદીબેનને ઉતારવામાં કોનું કાવતરું હતું, તો સીધી ખબર પડી જતી કે આ આનંદીબેનને ઉતારવા માટે કોને કાવતરા કર્યા હતા અને કોને. આજ પણ 10 વર્ષ પછી અમે પણ હજુ અન્યાયની સામે લડીએ છીએ અને જે દીકરાઓને ગોળીએ ધરબી દીધા ને એના માટે ન્યાય આજ પણ માંગીએ છીએ 10 વર્ષ થઈ ગયા છતાંય. તો કદાચ કરશન કાકાએ એવું પૂછ્યું હોત કે આ 14 દીકરાને ગોળીએ મારનાર કોણ હતું, એને ન્યાય આપવાની વાત કરો અને આજ પણ જે યુવાનો કેસોમાં મુદતો ભરે છે એમના ન્યાયની વાત કરી હોત તો કદાચ સારું લાગતું એક સમાજના આગેવાન તરીકે. પણ રાજનીતિ તો અહીંયા એમને કરી છે એમના શબ્દોથી. કદાચ એમનું જેમ દિનેશભાઈએ કીધું કોઈ પ્રોજેક્ટ પાસ ના થતા હોય તો એમને આનંદીબેનની યાદ આવતી હોય, તો એમને એમ થતું હોય કે મારા પ્રોજેક્ટો ક્યાંક અટક્યા છે, તો એમને આનંદીબેનની વાત યાદ આવે. બાકી આવા આગેવાનોએ પ્રશ્ન પૂછવાનો કે બોલવાનો સમાજ માટે એમને કોઈ અધિકાર જ નથી. કારણ કે સમાજના હિતની લડાઈ ચાલતી હતી ત્યારે એમને એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. જ્યારે બેન દીકરીઓ ઉપર લાઠીઓ વરસાતી હતી ત્યારે કરશન કાકા ક્યાં હતા, ત્યારે એમને એક શબ્દ નથી બોલ્યો. તો સમાજના હિતની વાત હોય કે સમાજની વાત હોય કે સમાજની ચિંતાની વાત હોય તો એમને જ અધિકાર છે જે સમાજ માટે કંઈ કરતા હોય, સમાજની ચિંતા હોય. સમાજનું આટલું મોટું આંદોલન હતું તો એમને ક્યાંય પોઝિટિવ એમનું ક્યાંય મંતવ્ય નથી મૂક્યું, ક્યાંય જાહેરમાં આવ્યા નથી, ક્યાંય એમને કઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. એટલે એમને કોઈ આંદોલન વિશે કે સમાજ વિશે એમને બોલવાનો કોઈ અધિકાર જ નથી. અને મને એવું લાગે છે કે સામાજિક રીતે કદાચ એ મંચ ગુમાવી ચૂક્યા હોય અને એક સામાજિક મહત્વાકાંક્ષાના કારણે પાછો રાજનેતા તરીકે આવવાની ઈચ્છા ધરાવતા હોય કરશનભાઈ, એવું લાગે બિલકુલ એવું પણ હોઈ શકે. કારણ કે હવે રિટાયરમેન્ટ આવતું હોય તો કોઈ રણી ધણી ના હોય તો એવા પણ પ્રશ્નો ઉભા થાય. એટલે આવી પણ ઘટનાઓ બનતી હોય છે. પણ કહેવાનો મતલબ એ થાય છે કે આટલું મોટું આંદોલન થયું હતું, આટલા મોટા ઉદ્યોગપતિ હતા, તે કોઈ છોકરાના બાઇકમાં 5 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું કે કોઈને એવું કીધું છે કે અમારી ગાડી છે લઈ જજો કે અમારું બાઇકમાં આ જાઓ છોકરાઓ પેટ્રોલ પુરાઈ આવજો? ખાલી ને ખાલી શું ખાલી સ્ટેટમેન્ટ આપીને. મને તો એવું લાગે છે કે આટલા મોટા ઉદ્યોગપતિ, આટલા મોટા સિનિયર આગેવાન આવું વાહિયાત નિવેદન આપી દેવાનું કારણ વગરનું, કોઈ મતલબ વગર શું બોલે છે એનું તો કઈ ભાન હોવું જોઈએ. ગીતાબેન એના નિવેદનમાં એક સૂચક નિવેદન હતું કે પાટીદારનો ભોગ ના લે. આ આંદોલન અનામતનું જે આંદોલન એના જે નિવેદન છે એમાં લખ્યું છે, એને બોલ્યા છે કે અનામતનું આંદોલન થયું પણ પાટીદારનો ભોગ ના લે. એટલે એનો કહેવાનો મતલબ એ છે કે આ કોઈ બિન પાટીદારે આનંદીબેનનો ભોગ લીધો છે. એટલે મેં કીધું સીધું અમિત શાહને પૂછી લેવાય ને તોય ખબર પડી જતી. ઉમંગભાઈ, હવે હું બંને ભાઈ બહેનની વાત આરે સહેમત છું. મારી વાત પણ મૂકું છું કે એનું બયાન એને આકસ્મિક આપ્યું, વિચારીને આપ્યું, જે પણ આપ્યું હોય એના પડવા કરતા પણ વિશેષ એ છે કે બયાન આપતા પહેલા એક વડીલે વિચારવું જોઈએ. એનું કારણ છે કે એના જે શબ્દો હતા એ શબ્દોમાં 3 વસ્તુ માર્કેબલ છે. એક તો પહેલું કે બોલે છે કે લેવા પટેલની દીકરી, તો આ સૌથી મોટી દુઃખની વાત છે. આંદોલનમાં પાછા લેવા ને કડવા કરવાની વાત અહીંયા ક્યાંક દેખાઈ રહી છે. હું તમને એ જ કહું છું, રાજકીય રીતે જોવા જઈએ ને તો ગુજરાતની મોટા ભાગની સીટો કડવા લેવાના વોટથી પ્રભાવિત છે. આજે એક પણ વર્ગને તમે દૂર કરી દો ને એટલે અમારી પટેલની જે સીટો આવે ને એ પટેલની સીટો ગુમાવવાનો વારો આવે. આવી પણ પરિસ્થિતિ છે. એવું નથી, ઘણી બધી સીટો એવી છે કે જે કડવા લેવાના એકતાથી જીતી શકાય એવી છે. તો જો પટેલની જ વાત કરતા હોય તો એને એ પણ વિચારવું જોઈએ કે મારે આવા બયાન ન આપવા જોઈએ. પટેલની જ વાત કરે છે, પાટીદાર સમાજની જ વાત કરે છે, તો આવા બયાન ન આપવા જોઈએ. બીજી વસ્તુ એમ કે છે પટેલનો ભોગ ન લે તો એને શંકા, જેમ રીતે બેને કીધું કે એમને શંકા કોઈ બીજા વ્યક્તિઓ ઉપર છે, તો ભાઈ તમે ડાયરેક્ટ એને પૂછી લો ને. તમે આવા બયાન આપી અને સમાજના છોકરાઓને બદનામ કરો છો, આંદોલનને બદનામ કરો છો. અને આવી બધું છે એને ભલે બયાન જે પણ કારણથી આપ્યું હોય પણ એનું જે બયાન છે એ રાજકીય પ્રભાવિત છે અને ઘણું બધું નુકસાન કરીને જાય એવું બયાન છે અને ઘણું બધું કહીને પણ જાય છે.
પણ એનો ફાયદો કોઈને નથી. ફાયદો સરવાળે નુકસાન જ છે આવા બયાનોથી. કારણ કે પણ સમાજ અત્યારે તો અમે તો બધા આંદોલનકારી છે. તમે જો કે નથી કોઈ પરિસ્થિતિ રાજ્યની અંદર કે ચૂંટણી આવતી હોય કે નથી કે એવું ને એ સમયે આવું નિવેદન આવે એટલે કે સમાજને તમે વિભાજિત કરો. ઉમંગભાઈ એટલું વિચારો કે આટલા અમે તો આંદોલનકારી છીએ, અમને કદાચ સ્વાર્થની નજરથી જોશે, અમે પોલિટિકલ પાર્ટીઓમાં છે, અમને નજરથી જોશે, પરંતુ એ વર્ગ આપણે ન ભૂલવો જોઈએ સમાજનો કે જે અસંખ્ય લોકો જોડાયા હતા કડવા લેવાને એક માં ઉમા હોટલને એક કહીને બહાર નીકળતા હતા. આ જે એકતા છે ને અમારા માટે સૌથી મોટી અનમોલ એકતા છે. કારણ કે એ એકતા અમારી હશે ને તો અમને ખબર છે કે અમારા દીકરાઓને અમારા પોલિટિકલી પાવર દરેક પાવર અમારો જળવાઈ રહેશે. બાકી એને જો નોખા કરવાનો ફરી પાછો ષડયંત્ર થશે ને ફરી પાછો આવશે ને તો આ ઉદ્યોગપતિ હોય કે જડિયા નહીં મળે, વેરવિખેર થઈ જશે, અમને ખબર છે. એટલે એ જ બેન મારે હવે મેઇન વાત હું તમને કહું કે મને એવું લાગે છે કે આ નિવેદનથી પાછું આંદોલન ઊભું ન થાય. ના આવા બાહ્યાત નિવેદનોથી આંદોલન કરવાની જરૂર નથી. આંદોલન તો એક સમસ્યા માટે થતું હોય, આંદોલન એક વિચાર માટે થતું હોય, અને આંદોલન એક વૈચારિક બાબતથી થતું હોય. એવું નિવેદન છે. આંદોલન કોઈ આવી એક વ્યક્તિના નિવેદનથી આંદોલન ના થાય. આંદોલન છે એ વૈચારિક શક્તિથી થતું હોય, એક તકલીફોથી થતું હોય, જરૂરિયાતથી હા, થતું હોય, અને જરૂરિયાત વર્ગ માટે થતું હોય. જરૂરિયાત છે એમાં થતું હોય. બાકી તો આવા સ્ટેટમેન્ટ રોજ આવતા હોય છે. એવા રોજ સ્ટેટમેન્ટ આવવાથી આંદોલન ના થાય. પણ પણ હવે ખરેખર આ ઘર-ઘરની વેદના હતી એના માટે આટલું પીક પર, કારણ કે ઘરે ઘરેથી લોકો ક્યારે નીકળ્યા હોય, કારણ કે એને જરૂર છે અને એના છોકરાને અન્યાય થાય છે. હવે જમીનો ઓછી થઈ. જો એમનું એક સૂચક નિવેદન એ પણ હતું દિનેશભાઈ કે પાટીદાર સમાજ ખેડૂત છે અને કાયમ આપનારો છે. ચોક્કસ પાટીદાર સમાજ હંમેશા આપનારો રહ્યો છે, માંગનારો નથી રહ્યો. તો આપણે આપ્યું છે ને, બધા સમાજને આપ્યું છે. પાટીદાર સમાજના ઘરમાં હવે એક વીઘો 1.5 વીઘો હવે જમીન વગરના થઈ ગયા છે. એટલે હવે એસી ઓફિસમાં બેઠા બેઠા જોવે એટલે એમને કશું દેખાતું નથી. ખરેખર પાટીદાર સમાજના દીકરાઓને જરૂરિયાત શું છે તો ઓફિસમાંથી બહાર નીકળે, એમની યુનિવર્સિટીમાંથી બહાર નીકળે તો એમને ખબર પડે કે પાટીદાર સમાજની સાચી વેદના શું છે. અને ગીતાબેન, સમાજની ચિંતા છે જ નહીં. આ સરકારની ચિંતા છે, આ રાજકીય પક્ષની ચિંતા છે, અને પોતાના વ્યવસાયની ચિંતા છે. બાકી સમાજની ચિંતાનું કોઈ નિવેદન આમાં અમને દેખાતું નથી. અને બીજી બાબત કે આવા નિવેદનોથી કોઈ ફેર પડતો નથી. પણ કરશનભાઈએ આજે પોતાના નિરમા સાબુથી કે નિરમા પાવડરથી પોતાની છબી ધોઈ નાખી છે. ના ધોવાય એવો ડાઘ લગાવી દીધો એમ કહો. એવું તો એક પાર્ટી માટે કહેવામાં આવતું હતું અને ત્યાં જે ધારાસભ્ય બન્યા તે એમનું જ મને નિવેદન તમે કીધું એટલે કે આમાં જાવ એટલે કે વોશિંગ મશીનમાં ધોઈને બધા સાફ થઈ જાય એમ. એ એમનું પણ નિવેદન આવ્યું છે પણ એવું વલણ નથી આવ્યું સામે. ના ઉમંગભાઈ, આમાં કોઈ એવો પ્રશ્ન જ નથી. તમે સમજો છો કે દરેક રાજકીય પક્ષની અંદર પાટીદાર આંદોલનના નેતાઓ ગયા છે, એટલે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ માટે ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. બીજી બાબત એ છે કે પાટીદાર આંદોલન પૂરું થયા પછીની આ પ્રક્રિયા છે. પાટીદાર આંદોલન અનામત ન અપાયું હોય અને જો રાજકીય સત્તા સાથે સાચમારી કરીને બેસી ગયા હોય બધા લોકો, તો અમે દોષિત છીએ. પરંતુ જે માંગણી લઈને નીકળ્યા હતા એ માંગણી તો અમે સમગ્ર દેશમાં પૂરી કરાવી છે. જે રાજ્ય માટેની માંગણી હતી, પાટીદારો માટેની માંગણી હતી, એમાં પણ અમે આંદોલનકારીઓએ મોટું મન રાખીને સમગ્ર ગુજરાતના બિન અનામત વર્ગને પણ ફાયદો થાય તો એમાં અમે લોકોએ હાજરી આપી છે. એટલે અમને કોઈ એવો, અને જેમ કરશનભાઈએ કીધું કે અમે સમાજ એવો સમાજ છે કે બીજાને આપનારો છે. અમે કોઈનું પણ એક વસ્તુ લૂંટી લીધી નથી કે અમે કોઈની પાસેથી આંચકી નથી લીધી. અમે જે આપ્યું છે એમાં અન્ય તમામ સમાજને આપ્યું છે. મેં તમને કીધું કે સરકારી નોકરીમાં વય મર્યાદા જે 28 વર્ષની હતી 33 વર્ષ કરવામાં આવી છે, 33 ની 38 કરવામાં આવી છે. એ ગુજરાતના તમામ વર્ગને લાગુ પડે છે, ચાહે એસટી, એસસી, ઓબીસી, ઓપન કોઈ બી હોય. અને બીજું કે પાટીદાર આંદોલનથી બીજા પણ સમાજોના વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ સરકારે અમલમાં લાવવી પડી છે. એટલે કોઈ વસ્તુથી નુકસાન થયું ના, અમને અફસોસ અને નુકસાન એક બાબતનું થયું છે કે અમારા 14 દીકરાઓ શહીદ થયા અને અમારી બેન દીકરીઓને ગાળો અને લાઠીઓ ખાવી પડી. અને આજે પણ જે પોલીસ કેસમાં ગીતાબેને કીધું એમ ઘણા બધા યુવાનો હજુ પણ સરકારની 5 વર્ષ પહેલા જાહેરાત થઈ, 7 વર્ષ પહેલા જાહેરાત થઈ, એમાં પણ તારીખો ભરી રહ્યા છે. ગઈકાલ સાંજની જ વાત કરું કે કાલાવડ તાલુકાના યુવાનોએ બધા ભેગા થઈને ગઈકાલે સાંજે બધાના કેસ જાતે લડીને પૂરા કર્યા. એના માટે મિટિંગ બોલાવવામાં આવી હતી. એટલે ખાસ કરીને કરશનભાઈ તો ઠીક છે, પણ સમાજના તમામ લોકોને હું જણાવવા માંગુ છું કે જો પાટીદાર આંદોલનના નેતાઓએ જો આટલી લડાઈ ન કરી હોત અને સત્તાની ફક્ત કદાચ આનંદીબેનને બચાવવા માટે 2 વર્ષને બદલે બીજા 2 વર્ષ આનંદીબેન કદાચ મુખ્યમંત્રી રહી જતા હતા તો પણ સમાજને શું મળતું? આનંદીબેન અથવા 44 ધારાસભ્યોને 100% મળતું. અને બીજું હજુ પણ
44 ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય ઓછો નથી થયો, ચાહે ચહેરા બદલ્યા છે. એટલે પાટીદાર આંદોલનથી કોઈ રાજકીય અસ્તિત્વને નુકસાન થયું હોય કે રાજકીય ના વ્યક્તિગત કોઈને થયું હોય કે જે લોકો સમાજ સાથે નહીં રહ્યા હોય એને નુકસાન થયું હશે ને હું તો એમ કહું થવું જ જોઈએ. એવા લોકોને તો નુકસાન થવું જોઈએ, એને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો પણ અધિકાર નથી. કારણ કે જો પોતે સમાજનું કઈ ના વિચારતા હોય તો એ રાજ્ય અને પોતાના વિસ્તારનું ક્યારેય ના વિચારી શકે. ચોક્કસથી. આપ ત્રણેય મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે વાત મુખ્યત્વે એ જ છે કે ખાસ કરીને રાજકીય રોટલો કોણે શેક્યો, કોણ આમાં જે છે ભાગ ભજવી ગયું, પરંતુ આ બધાની વચ્ચે જે અગ્રણીઓ હતા કે જેઓ આની સાથે જોડાયેલા હતા, પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હતા, અને એમાં ઘણા બધા સૂચક નિવેદનો આવી ગયા. એક તો ગીતાબેનનું કહેવું હતું કે ભાઈ કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હતા કરશનભાઈ અચાનક જાગ્યા છે ને આવા નિવેદન આપી રહ્યા છે. દિનેશભાઈનું એવું કહેવું છે કે ક્યાંક ફાઇલો અટકતી હશે સરકારમાં. કયા પ્રકારની ફાઇલો, શું ફાઇલો અને ક્યાં અટકતી હશે એ મને ક્યાંય ખબર નથી અને ખબર આપણે પાડવી પણ નથી. એટલે ક્યાંક ફાઇલો અટકતી હોય અને ફાઇલો પાસ ન થતી હોવાના કારણે દિનેશભાઈનું એવું કહેવું છે કે એમને આનંદીબેન યાદ આવ્યા. અને આંદોલનના કારણે જે પણ લોકોએ પોતાના રાજકીય રોટલા શેક્યા હોય તેને સીધું કહેવું જોઈએ, નહીં કે આડકતરી રીતે સમાજના ભાગલા કરવાની વાત કરવી જોઈએ. કારણ કે એમાં જે એમણે શબ્દ વાપર્યો છે કે પાટીદાર સમાજની સાથે મહત્વનું એ કે લેવા પાટીદાર સમાજની દીકરી એટલે કે આનંદીબેન પટેલ જે હતા એમને મુખ્યમંત્રી પદમાંથી દૂર કરવામાં આવે. એટલે કે અનામત આંદોલન સાથે સંકળાયેલા જે પણ અગ્રણીઓ હતા એમને પાટીદાર લેવા હોય કે કડવા હોય તેમને સમસ્ત પાટીદાર સમાજને એક કર્યો છે. અને ઉમા ખોડલના ધામ જે અત્યારે વસ્યા છે એ પણ ક્યાંક વિભાજન થાય એ પ્રકારનું નિવેદન છે કરશનભાઈ આપ્યું છે તેવું અગ્રણીઓનું કહેવું છે. નથી કોઈ ઇલેક્શન, નથી પણ કાંઈ, છતાં પણ કરશનભાઈનું આ નિવેદન છે ઘણું બધું સૂચના કરતું અને સૂચક નિવેદન છે. આવનારા સમયમાં આ નિવેદનથી સમાજ અને સાથે જ સરકારમાં કેટલો ખળભળાટ મચે છે જોવાનું રહેશે.